માંડવી એપીએમસી માર્કેટ ખાતે માંડવી પોલીસ તંત્ર દ્વારા ગણેશ વિસર્જન અંગે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। માંડવી એપીએમસી માર્કેટ ખાતે માંડવી પોલીસ તંત્ર દ્વારા ગણેશ વિસર્જન અંગે શાંતિ સમિતિની બેઠક આજ રોજ બપોરે 12 કલાકે માંડવી પોલીસ તંત્રના પીઆઈ મોડના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી। આ પ્રસંગે મામલતદાર કચેરીના પ્રતિનિધિ સમીરભાઈ ચૌધરી, પાલિકાના પ્રતિનિધિ કમલેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પીઆઈ મોડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગણેશ વિસર્જન ખૂબ જ શાંતિપૂર્ણ, આનંદ ઉલ્લાસભેર માહોલમાં વિસર્જન કરવો અને કોઈની લાગણીને ઠેસ પહોંચાડવી નહીં તથા ધાર્મિક તેમજ આધ્યાત્મિક ભજનો ગરબાઓ વગાડવા તેમજ અન્ય કોઈ ગીતો વગાડી કોઈની લાગણીને ઠેસ ન પહોંચે તેનું પૂરતું ધ્યાન રાખવાનું રહેશે। તેમજ ગણેશ વિસર્જનના સમયે ગણપતિ દાદાની મૂર્તિ મુકેલ વાહનોના ડ્રાઈવરોએ નશો કરવો નહીં તેમજ નક્કી થયેલ રૂટ મુજબ પોતાના ગણપતિ દાદા પાલિકા દ્વારા બનાવેલ કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવા જણાવ્યું હતું અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ રીતે ગણપતિ દાદાનું વિસર્જન કરવું। આ પ્રસંગે માંડવી નગર ભાજપ પ્રમુખ નીતિનભાઈ શુકલ, મડી સુગર ફેક્ટરીના ડિરેક્ટર નટુભાઈ રબારી, કિરીટભાઈ પટેલ તેમજ શાંતિ સમિતિના સભ્યો, માંડવી નગર તથા તાલુકાના ગણેશ મંડળના આયોજકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, આરએમજી ન્યૂઝ, માંડવી।